હેલો મારા વાલા મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? ચાલો આજે આપણે વાત કરીએ કે 2/5/2024 ના રોજ માર્કેટની ચાલ કેવી રહી છે. પહેલા તો આપણે એ જોઈએ, માર્કેટ કન્ટિન્યુ તમે જુઓ ડિસેમ્બર 2023 થી કન્ટિન્યુ અહીંયાથી માર્કેટ તમે જુઓ આ રેન્જથી કન્ટિન્યુ એક વન વન સાઈડ તમે જુઓ આ મુમેન્ટ એક રેન્જની અંદર માર્કેટ છેલ્લા સતત 5 મહિનાથી એક જ રેન્જની અંદર માર્કેટ ચાલી રહ્યું છે. અહીંયા તમે જુઓ આનો ટોપ માર્કેટની રેન્જ તમે મિત્રો જુઓ, માર્કેટ એક દિવસની ટાઈમ ફ્રેમમાં કન્ટિન્યુ આવી રીતે એક જ રેન્જની અંદર ગતિ કરે છે. જો કાં તો માર્કેટ આ રેન્જને બ્રેક કરીને ઉપર જશે અને કાં તો અહીંયાથી આવીને આ રેન્જ જ્યારે બ્રેક કરે છે 21,792ની, આ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરે છે. અહીંયાથી તમે જુઓ માર્કેટ જો કદાચ અહીંયાથી ફોલ થવાનું શરૂ કરે અને આ રેન્જને જો બ્રેક કરી જાય તો માર્કેટ અહીંયાથી બહુ મોટો એક નીચેની સાઈડની મુવમેન્ટ આવી શકે છે. તમે જુઓ અહીંયા જે ગેપ છે આ ગેપ ફિલ કરવાની કોશિશ પણ કદાચ માર્કેટ કરે. હાલમાં ભારતની અંદર જે ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવી જશે ત્યારબાદ એવું લાગે છે કે માર્કેટ અહીંયાથી ફોલ થઈ શકે. હવે જોઈએ નિફ્ટીની અંદર 15 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર તમે જો વાત કરો તો 2 તારીખના રોજ એટલે કે આવતીકાલે માર્કેટની અંદર તમે જુઓ અહીંયાથી આપણે પહેલા એમ વાત કરીએ કે 30 તારીખે માર્કેટની અંદર શું થયું. તમે જો અહીંયા જે માર્કેટ ઓપન થયું ત્યારબાદ કન્ટિન્યુ અહીંયા સુધીનો માર્કેટે અપસાઇડનો મુવમેન્ટ આપી 22,770 સુધીની. ત્યારબાદ એક રેન્જની અંદર માર્કેટ ઘૂંટાવા લાગ્યું હતું, આ જે રેન્જ છે એની અંદર. ત્યારબાદ એક થોડોક એવો અપસાઇડનો મુવમેન્ટ આવેલી, પણ ત્યાર પછી જે આ રેન્જને બ્રેક કરીને માર્કેટ અહીંયાથી 200 પોઈન્ટ સુધી નીચે પડ્યું. કોલ સાઈડના બધા લોકોની એન્ટ્રીને અહીંયા સ્ટોપ લોસ હિટ કરીને ધોઈ નાખી. હવે અહીંયાથી જે લોકોએ કોલ સાઈડનું બાઇંગ કર્યું છે એને એમ હશે કે અહીંયાથી હજી માર્કેટ ઉપર જશે, પણ અહીંયા આવતા તમે જુઓ અહીંયા સુધી બધાને જેના સ્ટોપ લોસ છે બધાના સ્ટોપ લોસ કાપી નાખેલા છે. પછી વાત કરીએ બેંક નિફ્ટીની અંદર, તો બેંક નિફ્ટીમાં જુઓ તમે, બેંક નિફ્ટીમાં પણ સારો એવો મુવમેન્ટ જોવા મળ્યો છે. જો 30 તારીખે જ્યારે અહીંયાથી માર્કેટ ઓપન થાય છે પછી આ આવડી મોટી જે ગ્રીન કેન્ડલ બનાવી ત્યારે એક જ રેન્જની અંદર માત્ર ને માત્ર 49,375 થી 49,676 આ એક જ રેન્જની અંદર માર્કેટ ઘૂંટાયું. ત્યારબાદ અહીંયા જો એક મોટી મુવમેન્ટ અપસાઇડની જોવા મળી. ત્યારબાદ અહીંયાથી માર્કેટ જે ક્રેશ થયું 49,823 થી 49,291, 700 પોઈન્ટની ડાઉન સાઈડની મુવમેન્ટ આવી.